નમસ્કાર દર્શક મિત્રો, સંયોગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ આણંદ જિલ્લાના ખંભાત શહેર રાવ સાંસ્કૃતિક હોલ ખાતે સેવા સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે તેમજ દાતાશ્રી રજનીકાંતભાઈ તથા ભારતીબેન સુખડિયાના સહયોગથી વિનામૂલ્ય મેગા દંત યજ્ઞ કેમ્પ યોજાયો। કેમ્પની શરૂઆત ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવી હતી, જ્યારે ટ્રસ્ટના પ્રમુખશ્રી તેમજ સભ્યશ્રીઓએ ઉપસ્થિત દાતાશ્રીઓ, મહેમાનો અને પત્રકારોની ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં વિશાળ સંખ્યામાં જરૂરિયાતમંદ દાંતના દર્દીઓએ લાભ લીધો, જેમાં ડૉક્ટર ધ્વનિબેન જોશી તેમજ પન્નવ સોલંકી દ્વારા દર્દીઓને તપાસી યોગ્ય માર્ગદર્શન અને સેવા પૂરી પાડી હતી। જ્યારે આ દંત કેમ્પને સુંદર સફળ આયોજન બનાવવા માટે ટ્રસ્ટના પ્રમુખ શ્રી સોનલબેન જોશી, વિરાજબેન પંડિત, રેખાબેન તેમજ અમીબેન ભટ્ટ તથા આશાબેન અને સુશીલાબેન સહિત સભ્યશ્રીઓએ સુંદર રીતે જરૂરિયાતમંદ દર્દીઓને સેવા પૂરી પાડી દંત કેમ્પને સફળ બનાવ્યો હતો। ટ્રસ્ટના પ્રમુખ શ્રી સોનલબેન જોશી દ્વારા કેમ્પને સફળ બનાવવા માટે દાતાશ્રી તેમજ સભ્યશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટ શૈલેષ પંડ્યા, સંયોગ ન્યૂઝ, ખંભાત, આણંદ। મેગા દંત ચિકિત્સા કેમ્પ દાતાશ્રીના સહયોગથી યોજે છે, તે બદલ દાતાશ્રી બેંકોકથી રજનીકાંતભાઈ સુખડિયા તેમજ ભારતીબેન સુખડિયાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। તેમણે તે સાથે આ વખતે અમોને દાંતના ચોખ્ખાનો ફ્રી કેમ્પ આપ્યો છે, એ બદલ એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। ભગવાન એમને ખૂબ શક્તિ આપે, ભગવાન એમને અંતનું બળ આપે એવી ખૂબ પ્રાર્થના। એ સાથે જ અમારા જે હોદ્દેદારશ્રીઓ છે, રેખાબેન ટ્રેઝરર શ્રી છે, સેક્રેટરી શ્રી વિરાજબેન તેમજ જોઈન્ટ સેક્રેટરી શ્રી અમીબેન, અમારા સિનિયર એવા એડવાઇઝર સુશીલાબેન તેમજ કૈલાસબેન ખૂબ જ સર્વેનો સાથ સહકાર રહે છે, તેમજ આશાબેન ઠક્કર જેઓને આ બેનર લગાવવા માટે પેમ્પલેટ વિતરણમાં ખૂબ સહયોગ કરે છે, સાથે આવ્યા છે। એ બદલ સર્વે સાથ સહકાર આપનાર સર્વેનો અત્રેથી આભાર વ્યક્ત કરું છું। તેમજ મારો દીકરો ધનરાજ અને રાજા નીતિન રાજાનો પણ ખૂબ જ સહયોગ મળ્યો છે। આ વાડી પણ એમણે ફ્રી આપી કેમ્પ માટે, એ બદલ સર્વેનો સાથ સહકાર આપનાર સર્વેનો અત્રેથી ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, ભારત માતા કી જય।